અને આ લગ્ન સમયે તારા પિયર તરફથી તને પહેરાવવા માટે આ મંગળસૂત્ર લાવ્યા છીએ. ગીતા, પણ તું આ બધું કેમ પૂછી રહી છે? મમ્મી, આજ મંગળસૂત્ર હું વિજયના હાથે પહેરીશ. મમ્મી, અરે વિજય, શું યાર તું પણ? અમે કેટલા પ્લાનિંગ સાથે ગીતાને મારવાનો પ્રયત્ન કરનાર પેલા બેનને તારા ઘરે મોકલ્યા હતા, અને તું છે કે ઘરે જ ના રહ્યો. અરે યાર, કાલે રાત્રે તને આખો પ્લાન કહી તો દીધો હતો મેં. હા કહ્યું તું યાર, પણ હું શું કરું? મારી પત્નીના લગ્નની કંકોત્રી છપાવવા માટે મારે સસરાજી સાથે જવું પડ્યું. એ જાતે બોલાવવા આવ્યા, હું એમને ના કેવી રીતે પાડું? આ શું કહી રહ્યો છે યાર? મતલબ ગીતાના કોઈ બીજા સાથે લગ્ન થશે એની કંકોત્રી છપાવવા માટે તારે જાતે જવું પડ્યું યાર. એટલે ગીતાના લગ્ન મનમોહન સાથે ફિક્સ થઈ ગયા સમજો. ચાન્સ જ નથી દોસ્તો. મારા ભાગ્યમાં લખેલું ગીતાનું નામ ઉપરવાળો પણ હવે નહીં બદલી શકે. ગીતાના લગ્ન મારી સાથે જ થશે. આ સત્ય કોઈ નહીં બદલી શકે. હવે બદલાશે તો ખાલી મારા પપ્પાજી. હું જ એમને બદલી દઈશ. એ મારે એક બીજી વસ્તુ પણ બદલવી છે યાર. શું બદલવું છે યાર? ગીતા અને મનમોહનની કંકોત્રીમાં વરરાજાનું નામ બદલીને વિજય કરાવી નાખીશ. જોજે, તમે જોઈ લેજો. ખાલી આ કંકોત્રીમાં ગીતા સાથે મારું નામ છપાશે એવું નથી. લાઈફ લોંગ હું એની સાથે જ જીવીશ. મારી પત્ની સાથે લગ્ન કરવા માટે મારું મન બહુ જ ઉત્સાહિત છે. હા મમ્મી, હું વિજય સાથે જ મારું આખું જીવન વિતાવીશ. મેં નક્કી કરી લીધું છે. પપ્પાની જીદ સાચી છે કે વિજયનો પ્રેમ સાચો છે. એના વિશે વિચાર્યું તો મને વિજયનો પ્રેમ સાચો લાગ્યો. પેલા મનમોહન સાથે લગ્ન કરવા કે એને પતિ તરીકે સ્વીકાર કરવો મારા માટે અશક્ય છે. તો પછી હું મારી આખી જિંદગી એને પતિ માનીને કેવી રીતે જીવી શકીશ? તે સમજાવ્યું પછી હું સમજી ગઈ છું મમ્મી કે મારું જીવવું મરવું બધું વિજય સાથે જ છે. તે બહુ જ સરસ નિર્ણય લીધો છે બેટા. મને કેટલો આનંદ થઈ રહ્યો છે. હવે તું તારો આ નિર્ણય બદલતી નહીં બેટા. અત્યારે જ આ વાત જમાઈરાજને કહી દે. જા. આમ પણ તારા પપ્પા હજુ આવ્યા નથી. એ આવે પહેલા આ બધી વાત વિજયને જઈને કહી દે. મમ્મી, અરે તારે મને જે કહેવું હોય પછી કહેજે. અત્યારે જા, વધારે સમય નથી તારી પાસે. મમ્મી, હું કઈ ખોટું તો નથી કરી રહી ને? ગીતા, ઘણા દિવસ પછી તું તારા મનની વાત સાંભળી રહી છે બેટા. એ ખોટી કેવી રીતે હોઈ શકે? બધું જ સારું થશે. જા, જલ્દી જા બેટા. મમ્મી, હજુ શું વિચારે છે તું? જા ને. અરે જા બેટા.
વાત છે બેટા? હું બેલ મારું એ પહેલા જ તે દરવાજો ખોલી નાખ્યો મારા માટે? ઓહો, પેલું પિક્ચરનું કબૂતર તને કાનમાં આવીને કહી ગયો કે હું આવું છું? કંકોત્રી લઈને આવી ગયો છું, જોઈ લેજે. ઠીક છે પપ્પા. પણ પહેલા છે ને મારે આ દરવાજાને લોક કરવો પડશે. કાલે આ કંકોત્રીને ભગવાનની પાસે પૂજા કરીને મૂકવાની છે. ત્યાં સુધી આ ઘરમાંથી કોઈએ બહાર પગ નથી મૂકવાનો. ખરાબ નજર લાગી શકે છે એને. ગીતા, અત્યારે જ મારી નજર તારા હાથ પર પડી છે. તારા હાથમાં જે મંગળસૂત્ર છે એ દેખાડ. ઓહ, વિજય કોલ કરી રહ્યો છે, એ પણ વિડિયો કોલ. આવને ભાનુ. હા. હાય ડેડ. હાય વિજય, હાઉ આર યુ? આઈ એમ ફાઇન, થેન્ક યુ. ડેડ, હવે હું તમને એક સરપ્રાઈઝ આપું છું, જુઓ. અહીં જુઓ. કેવું લાગ્યું? હે, આ શું છે વિજય? શ્રીમતી ભાનુમતી અને શ્રીમાન સૂર્યપ્રકાશના સુપુત્ર વિજય સંગાથે ગીતા. કેવું લાગ્યું? આ જેવી વાહિયાત હરકત કરે છે વિજય. એક બાજુ ઓલા મનમોહનના પરિવારે લગ્નમાં આવવાનું આમંત્રણ આલ્યું છે, અમે 1001 ચોનલો વિચારી રાખ્યો છે, અને બીજી બાજુ તું એનું નામ હટાઈને પોતાનું નામ કંકોત્રીમાં નાખશે, તો અમારે ચોનલો લેવાનો કે હાલવાનો? એટલે આમાં હું ગીતાનો સ્વયંવર થવાનો છે ત્યો કે પછી તમે બંને હંગાથ એને મંગળસૂત્ર પહેરાઈને એની હાથ? મામા, અહીં ખાલી મારા અને ગીતાના જ લગ્ન થશે, હું એ જાણું છું. મતલબ વૈષ્ણવજી આ લગ્ન માટે તૈયાર થઈ ગયા? ના મમ્મા, પણ એ ચોક્કસ માની જશે એવો વિશ્વાસ છે, તું જોઈ લે. અમારા લગ્ન થાય એ પહેલાની છેલ્લી ઘડીઓમાં પપ્પાજી માની જશે એ વખતે મારા લગ્નની કંકોત્રી છપાવવાની જ બાકી હોય. એ કેવી રીતે ચાલે તમે જ કહો. એટલે જ મેં આ રીતે કરેક્શન કરીને રાખી મૂક્યા છે. મારા પપ્પાજીએ ગીતાના હાથે જ કંકોત્રીનું લખાણ લખાવ્યું. મેં તો ખાલી આમાં નામ જ બદલી કાઢ્યા છે, બસ. કાલે મંદિર જઈને આ કંકોત્રીની પૂજા કરાવવાની છે મારે તો, એટલે જ તમને દેખાડવા માટે મેં વિડીયો કોલ કર્યો છે. તમારો આશીર્વાદ મારી સાથે હોવો જોઈએ ને. કેવો લાગ્યો મારો આઈડિયા? બેટા, લગ્ન બાબતે આવી મજાક ન કરીશ. તું ઓલરેડી ઘણીવાર વૈષ્ણવજીની નજરમાં ખોટી રીતે આવી ચૂક્યો છે. ડેડ, આ વખતે આવું કંઈ જ નહીં થાય. બધા પ્રોબ્લેમ સોલ્વ કરીને હું ગીતાની નજીક જઉં છું. મારા અને ગીતાના લગ્ન થઈને જ રહેશે ડેડ. એ દિવસે આશીર્વાદ આપવા માટે તમારે, મમ્માએ, મામાજીએ બધાએ આવવું પડશે.